આજે આપણે સંચાલનના સિદ્ધાંતો ચેપ્ટર નંબર 2 નો પહેલો સવાલ ભણવા જઈ રહ્યા છે। ત્યારે પહેલો સવાલ છે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ કે લક્ષણો સમજાવો। જેને તમે સ્વરૂપને તમે લક્ષણો પણ કહી શકો છો। તો જોઈએ કે સંચાલનના સિદ્ધાંતો એક વ્યવહારુ તારણ છે, કોઈ જડ નથી। તમે એને રોજિંદા જીવનની અંદર પણ એ સિદ્ધાંતોનો તમે ઉપયોગ કરી શકો છો। એ કોઈ જડ નથી સિદ્ધાંત, પરિવર્તનશીલ છે, સમય સંજોગો અનુસાર એની અંદર તમે ફેરફાર કરતા રહો। તો સંચાલનના સિદ્ધાંતો કાર્ય અંગેની એક માર્ગદર્શિકા માર્ગદર્શન આપે છે કે ભાઈ સિદ્ધાંતોનો કઈ રીતે ઉપયોગ કરશો, કેવી રીતના ઉપયોગ કરવો, તો કયા ધંધાકીય એકમની અંદર કેવા નિર્ણયો લેવા, આ માટે કયા સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવશે એ અંગેનું તમને એક માર્ગદર્શન આપે છે બાપ, જે કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ ધરાવે છે। તો સંચાલનના સિદ્ધાંતોના જુદા જુદા કાર્યો છે, જેમ કે સંચાલનના જુદા જુદા કાર્યો આયોજન છે, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, આ બધાયને અમલવારી વખતે સંચાલનના સિદ્ધાંતો નિર્ણય ઘડતર માટે શું આપે છે? માર્ગ। અમલવારી એટલે અમલ કરતી વખતે તમે આયોજન કરો છો, તમે વ્યવસ્થા તંત્રની રચના કરો છો, કર્મચારી વ્યવસ્થા ગોઠવો છો, તમે દોરવણી આપો છો, અંકુશ રાખો છો, આ બધા કાર્યોનો અમલ કરતી વખતે આ સિદ્ધાંતો એક પ્રકારે તમને માર્ગદર્શન એટલે સલાહ સૂચન આપે, એક રસ્તો બતાવે છે અને એ રસ્તા ઉપર તમે ચાલો એટલે 100% સફળ બનો। એટલા માટે એવું કહેવામાં આવશે ઘણા બધા નિષ્ણાતો દ્વારા આ સિદ્ધાંતો એવું કહેવામાં આવ્યું છે કે આ સંપૂર્ણપણે સત્ય નથી, અમુક ટકા આમાં અપવાદરૂપ પણ નિયમો બતાવેલા છે। તો આપણે જોઈએ કે સંચાલનના સ્વરૂપો વિશે વાત કરીએ તો પહેલું આવે સાર્વત્રિક સ્વીકૃતિ। સાર્વત્રિક સ્વીકૃતિ એટલે બધી જગ્યાએ, જેમ સંચાલન બધી જગ્યાએ છે એમ સંચાલનના સિદ્ધાંતો પણ દરેક જગ્યાએ જોવા મળે છે, પણ દરેક જગ્યાએ વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે। કઈ રીતે? તો જો સંચાલનના સિદ્ધાંતો મોટે ભાગે ધંધાકીય એકમને લાગુ પાડી શકે, ભાઈ ધંધામાં તમે મોટે ભાગે તમે લાગુ પાડી શકો, પણ સામૂહિક પ્રયત્નોની જરૂરિયાત હોય ત્યાં પણ સંચાલનના સિદ્ધાંત સામૂહિક પ્રયત્ન એટલે બધા સાથે મળીને એકમની અંદર કોઈ એક વ્યક્તિ કામ ન કરતું, એવા તો કેટલા બધા કર્મચારીઓ કામ કરે છે। તો બધા જ્યારે સામૂહિક પ્રયત્નો થતા હોય, કોઈ ધ્યેયની સિદ્ધિ માટે સામૂહિક રીતે કાર્ય કરતા હોય ત્યાં પણ સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી છે। પણ ધંધાકીય એકમનું કદ, પ્રકાર અને સ્વરૂપ મુજબ સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર કરવામાં આવે છે। ખાસ સમજો, જો ધંધાનું કદ નાનું હોય, ક્યારેક મોટું હોય, વ્યક્તિગત માલિકી હોય, ક્યારેક ભાગીદારી હોય કે કંપની સ્વરૂપ, કોઈ પણ સ્વરૂપનો ધંધો હોય, નાનો હોય કે મોટો, જે ધંધો નાનો હોય તો ઓછા પ્રમાણની અંદર સિદ્ધાંતો ઉપયોગી છે, જ્યારે ધંધાકીય એકમનું કદ મોટું હોય તો મોટા પ્રમાણમાં ઉપયોગી બને। એટલે તમને કીધું કે લાગુ પાડવાની માત્રામાં ફેરફાર કરવામાં આવે। મોટા ધંધાકીય એકમમાં જેટલા સિદ્ધાંતો ઉપયોગી બનતો એટલે બધા સિદ્ધાંતો નાના ધંધાકીય એકમમાં ન પણ બને, એ સ્વાભાવિક છે, કેમ કે એક ધંધો નાનો છે અને એક ધંધો મોટો છે, એક વ્યક્તિગત માલિકી છે, એક કંપની સ્વરૂપ ધારણ કરેલું, એટલે બંનેમાં અલગ અલગ જોવા મળે। ત્યારબાદ જોયું તો સંચાલનના સિદ્ધાંતો મોટે ભાગે ધંધામાં વધુ પ્રમાણમાં લાગુ પાડી શકાય। કોઈ કંપની હોય, કોઈ મોટા પાયા પર ધંધાકીય એકમ ચાલતું હોય, કોઈ કારખાનાઓ ચાલતા હોય, તો આવા બધા એકમની અંદર સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી છે। એટલા માટે સંચાલનના સિદ્ધાંતો એક સાર્વત્રિક શું કીધું છે તમને? સ્વીકૃતિ। બીજો કોઈ જોઈએ પરિવર્તનશીલતા। જો પરિવર્તનશીલતા એટલે ત્રણ શબ્દ યાદ રાખવા: સમય, સંજોગ અને પરિસ્થિતિ। સમય, સંજોગો, પરિસ્થિતિ બદલાય ને એટલે હંમેશા ફેરફાર કરવાના। આપણે અગાઉ કીધું સંચાલનના સિદ્ધાંતો જડ નથી, હા વિજ્ઞાનના સિદ્ધાંતો જડ છે। મેં તમને કીધું તો પાણીનું ઉદાહરણ આપ્યું હતું આના આગલા લેક્ચર, પછી માની લો મીઠાનું ઉદાહરણ આપ્યું, તો એ બધા સંચાલનના સિદ્ધાંતો એક જડ છે, પરંતુ જ્યારે વિજ્ઞાનના સિદ્ધાંતો જડ છે પરંતુ સંચાલનના સિદ્ધાંતો જડ નથી। તો કેવા છે? પરિવર્તનશીલ છે। કેમ કે સમય, સંજોગો અને પરિસ્થિતિ બદલાય ને એટલે એના સિદ્ધાંતોમાં તમે ફેરફાર
ફેરફાર કરી શકો અને શકો છો. સંચાલકો જ્યારે જેવી પરિસ્થિતિ જણાય એવી પરિસ્થિતિમાં પરિવર્તનશીલને અવકાશ છે, તમે એમાં ફેરફાર કરી શકો છો. તો કેટલીક પરિસ્થિતિમાં સંચાલનના સિદ્ધાંતો બંધ બેસતા ન હોય તો એમાં ફેરફાર કરવો પડે. કે ભાઈ તેજી મંદીનો સમયગાળો હોય તો એ સમયગાળાની અંદર સંચાલનના સિદ્ધાંતો ક્યારેક બંધ બેસતા ન હોય, એટલા માટે કે ઉપયોગમાં લેવામાં આવે છે પણ છતાં પણ પરિણામ સચોટ નથી આવતું, તો એની જગ્યાએ સિદ્ધાંતો ફેરફાર કરી કે નવા સિદ્ધાંતો તમે ઉમેરો કરી શકો. એક્ઝામ્પલ આપ્યું છે કાર્ય વિભાજનનો સિદ્ધાંત. ખાસ સમજો, હેનરી પેરનો સિદ્ધાંત છે કાર્ય વિભાજનનો સિદ્ધાંત. કાર્ય વિભાજન એટલે કાર્યનું વિભાજન છૂટું પાડી દેવું, અલગ કરી દેવું. કેમ? જે કર્મચારી એકમની અંદર કાર્યરત જોવા મળે છે એ કર્મચારીને જે કાર્યમાં આવડત છે, જે કાર્યમાં રસ ધરાવે છે, જેનો એને અનુભવ છે, એને એ જ કાર્યની સોંપણી કરો. એ કાર્યની સોંપણી કરો એટલે કાર્યનું તમે શું કરી દીધું? વિભાજન. પહેલા શું થતું? એકમના મોટા ભાગના કાર્ય બધા જાતે કરતા, એ એક જ વ્યક્તિ કરતો. પણ હવેથી આખું અલગ થઈ ગયું, કેમ કે ધંધા બે પ્રકારના થઈ ગયા. એક નાનું ધંધાકીય એકમ હોય, એક મોટું ધંધાકીય એકમ હોય. જ્યારે નાનું ધંધાકીય એકમ તેમાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત ઓછો જોવા મળે, જ્યારે મોટું ધંધાકીય એકમ કાર્ય વિભાજન વધુ જોઈએ. કેમ? કે મધ્ય સપાટીએ જુદા જુદા વિભાગો આપેલા છે. ઉત્પાદન છે, વેચાણ છે, નાણાં છે, કર્મચારી છે, ખરીદી છે, આ બધા વિભાગો આપેલા છે અને આ દરેક વિભાગોની અંદર અલગ અલગ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે. ઉત્પાદનમાં ઉત્પાદનનો નિષ્ણાત જોઈએ, વેચાણમાં વેચાણનો નિષ્ણાત, નાણાંમાં નાણાંનો નિષ્ણાત, કર્મચારીમાં કર્મચારીનો નિષ્ણાત, ખરીદીમાં ખરીદીનો નિષ્ણાત. તો આ બધા વ્યક્તિઓ તો અલગ અલગ કાર્યની સોંપણી કરવામાં આવે એટલે કાર્ય વિભાજનનો સિદ્ધાંત. તો ભાઈ નાનું ધંધાકીય એકમ હોય એમાં કાર્ય વિભાજન ઓછું જોવા મળે, ત્યારે મોટું ધંધાકીય એકમ હોય તો કેવું જોવા મળે? વધુ. હવે અહીંયા કેટલીક પરિસ્થિતિમાં બંધ બેસતા ન હોય તેમાં શું કરવા પડે? ફેરફાર. એકમ નાનું છે, ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય, એકમ મોટું છે, વધુ પ્રમાણમાં ઉપયોગ થતો જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો આવે સામાન્ય માર્ગદર્શિકા. એક સામાન્ય રીતે માર્ગદર્શન પૂરું પાડે, સલાહ સૂચન આપે છે, બીજું કશું કરતા નથી, ખાલી સિદ્ધાંત. તો સંચાલનના સિદ્ધાંતો જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા નિષ્ણાતો અનુભવની ફલશ્રુતિ છે. પોતાના વિચારો, પોતાના અનુભવો તમારી સમક્ષ રજૂ કરેલા. આપણે જોયું તો હમણાં સંચાલન શાસ્ત્રીઓ કીધું, ફ્રેડરિક ટેલર છે, સીકે પ્રહલાદ છે, બર્નાર્ડ છે, આ બધા વ્યક્તિઓએ, પીટરે ડ્રકર છે, આ બધા વ્યક્તિઓ સંચાલનના સિદ્ધાંતો અલગ અલગ પરિસ્થિતિ, કોઈ તેજીના સમયગાળામાં, કોઈ મંદીના સમયગાળામાં, આ બધા સમયગાળામાં એને ઉપયોગ કર્યો. પણ એ બધા પરિણામોનો અનુભવની ફલશ્રુતિ આપણી સમક્ષ એને પરિણામ રજૂ કરી દીધું કે ભાઈ જો મંદીનો સમયગાળો હોય તો આ પરિસ્થિતિમાં તમે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો તો તમારું 100% પરિણામ સચોટ મળશે. આ ફાઇનલ થઈ ગયું બાળકો. તો ધંધાકીય એકમને સંચાલન કરતી વખતે ઘણી બધી જટિલ સમસ્યાઓ, જટિલ એટલે અઘરી, મુશ્કેલી કરે પ્રશ્ન, તો એકમ અનુસાર અલગ અલગ. કેમ? જય કીધું નાનું ધંધાકીય એકમ તો પ્રશ્ન કેવા હોય? ઓછા. કેમ? નાનું એકમ, મૂડી કેવી ઓછી, કર્મચારી કેવા ઓછા, યંત્રો કેવા ઓછા, ઉત્પાદન કેવું થતું ઓછું, વેચાણ કેવું થતું ઓછું, નફો કેવો થતો ઓછું, બધું ઓછું થાય છે તો સમસ્યા કેવી હોય? ઓછી. જ્યારે મોટું ધંધાકીય એકમ હોય તો નાણાં વધુ હોય, કર્મચારી વધુ હોય, યંત્રો વધુ હોય, ઉત્પાદન વધુ થતું હોય, વેચાણ વધુ થતું હોય, નફો વધુ થતો, એની સમસ્યા વધુ. એટલે એકમ અનુસાર કેવી જોવા મળે? અલગ અલગ. પણ દરેક પરિસ્થિતિમાં એક સરખું પરિણામ આવી શકે નહીં. કોઈ નિષ્ણાત તેજીના સમયગાળામાં સચોટ સંચાલનના સિદ્ધાંતો રજૂ કરે તો એવું નથી કે એ સિદ્ધાંતો મંદીની અંદર ઉપયોગી બને, મંદીની સમયગાળાની અંદર એ સિદ્ધાંતોનો ઉપયોગ કરવાથી 100% સફળ બને, એવું નથી. પણ જે સિદ્ધાંતો આપ્યા છે એ તમે અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ તમે પરિણામ મેળવી શકો છો. એટલે એક સરખું પરિણામ આવી શકતું નથી. અને ધંધાકીય એકમ એનો ચુસ્ત રીતે આ સિદ્ધાંતોનો ચુસ્ત રીતે લાગુ પાડી શકતા નથી. ફરજિયાત પણ એનો લાગુ પાડી શકે, પરિસ્થિતિ મુજબ એની અંદર પોતે ફેરફાર કરતા રહે છે.
તો ધંધાકીય એકમ સંચાલનના સિદ્ધાંતો માત્ર એક માર્ગદર્શિતા અને સાનુકૂળ પરિસ્થિતિમાં જ ઉપયોગ કરવાથી ઈચ્છિત પરિણામો મેળવી શકાય. સાનુકૂળ એટલે સારી પરિસ્થિતિમાં એ સિદ્ધાંતોનો જો ઉપયોગ કરવામાં આવશે તો ધંધાને 100% પરિણામ સફળ મળે અને મળે. એટલે કીધું એક માર્ગદર્શિતા છે, માર્ગદર્શન આપે. બીજું કશું જ નથી બાળકો, ખાલી એક માર્ગદર્શન સલાહ સૂચન આપે છે. અને સાનુકૂળ પરિસ્થિતિમાં, સાનુકૂળ એટલે સારી પરિસ્થિતિમાં, તેજીનો સમયગાળો હોય ત્યારે તમે સિદ્ધાંતોનો ઉપયોગ કરો તો તમને ઈચ્છિત પરિણામો મેળવી શકો. તમારો કોઈ લક્ષ્યાંક હોય કે ભાઈ મારે આટલો નફો કરવો છે, તેજીનો સમયગાળો છે, તો તમે એટલું ઉત્પાદન કરશો, સામે એટલું વેચાણ કરશો તો એટલો તમને નફો પ્રાપ્ત થઈ શકે, તો તમે ઈચ્છિત પરિણામ મેળવી શકો. ત્યારબાદ આવે ચોથો પોઈન્ટ, માનવ વર્તણૂક ઉપર આધારિત, માનવીના વર્તન ઉપર આધારિત, કે સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કેમ? એકમની અંદર કોઈ કર્મચારીઓ માનવી કાર્યરત કરે. આ માનવીઓના વલણો બધા જુદા જુદા હોય છે. કેમ કે બધી આંગળી બાળકો એક સરખી હોતી નથી. એ માનવી બધા એક સરખા હોતા નથી. તો સંચાલનના સિદ્ધાંતો માનવીય વર્તણૂક ઉપર મોટી અસર ઉપજાવે છે. માનવીય વર્તણૂક, એનું વલણ, એનો સ્વભાવ, એનું ટેવ, એની વાણી, રહેણી કહેણી, આ બધી વસ્તુ માનવ સંબંધ ઉપર આધારિત છે. કેમ કે એકમની અંદર માનવીય વર્ગ વધુ છે. સજીવ વ્યક્તિ એટલે માનવી કહેવામાં, જ્યાં ધંધાકીય એકમમાં જ્યાં માનવી કામ કરતો ના જ આ સિદ્ધાંતો ઉપયોગી બને. એટલે સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે કેવો સંબંધ ધરાવે? સીધો સંબંધ ધરાવે છે. જ્યાં માનવીય વર્તણૂક સામૂહિક રીતે બધા પ્રયત્નો કરતા હોય છે, જ્યાં સામૂહિક રીતે બધા વ્યક્તિઓ સાથે મળીને જ્યાં પ્રયત્ન કરતા હોય ત્યાં સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી છે. એટલા માટે કીધું કે માનવીય વર્તણૂક એટલે મનોવૈજ્ઞાનિક બાબત, જેને આપણે માનસિક ક્ષમતા કહેવાય. કે ભાઈ દરેક વ્યક્તિ એકમમાં હું એમ કહું કે ભાઈ 1000 કર્મચારી કામ કરે, 1000 કર્મચારીના વલણ એક સરખા છે, વિચારો એક સરખા છે, રીતભાતો એક સરખી છે નહીં. બધાની કેવી છે? જુદી જુદી વિચારધારાઓ છે. બધાની માનસિક ક્ષમતા અલગ અલગ છે. કોઈ વધુ કામ કરે છે, કોઈ ઓછું કામ કરે છે, કોઈ મધ્યમ કામ કરે છે. ત્રણની માનસિક ક્ષમતા અલગ અલગ છે. તો જે કર્મચારીઓ માનવીઓ કામ કરે છે, માનવી એટલે કર્મચારી, એને એ પ્રમાણે કાર્ય અનુસાર જ કામની સોંપણી થવી અને એની ક્ષમતા અનુસાર જ કાર્ય મળવું. તો તમે સંચાલનના સિદ્ધાંતોનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કર્યો કેવો? કેમ કે એકમની અંદર બે પ્રકારના કર્મચારીઓ, સામાન્ય અને કાર્યક્ષમ. સામાન્ય કરતા કાર્યક્ષમ વધુ કામ કરે, તેને વધુ વેતન મળવું જોઈએ. જ્યારે સામાન્ય કાર્યક્ષમ કરતા ઓછું કામ કરે, તેને ઓછું વેતન મળે. તો જોવા જઈએ તો ભાઈ સામાન્ય કરતા કાર્યક્ષમની કાર્ય કરવાની ક્ષમતા કેવી છે? વધુ છે. તો એ પ્રમાણે સંચાલનના તમે સિદ્ધાંતો ઉપયોગ કરી શકો. અને સંચાલનના સિદ્ધાંતો અમલ વખતે ધ્યાનમાં લેવામાં માનવીય વર્તણૂકને સિદ્ધાંતોનો કોઈ પણ તમે માનવીય વર્તણૂક પર આધારિત, એટલે કે જ્યારે પણ સિદ્ધાંતોનો ઉપયોગ કરો અમલ કરતી વખતે માનવીય વર્તણૂકને ધ્યાનમાં લેવામાં આવે કે ભાઈ જેની જેવી ક્ષમતા હોય એ મુજબ તમારે કાર્યની સોંપણી થવી જોઈએ. અને છેલ્લો પોઈન્ટ આવે છે આકસ્મિકતા. આકસ્મિક એટલે તમે ધાર્યું ન હોય કે ક્યારેક માની લો કે કોઈ કુદરતી રીતે હોનારતો થાય, પૂર આવે, આગ લાગે, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આકસ્મિક. કર્મચારીઓ હડતાલ પાડે, આ બધી વસ્તુ કેવી છે બાળકો? આકસ્મિક છે, જે તમે કોઈ નક્કી ન કરી હોય અને થઈ જાય છે. સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા એક તત્વ, એક આકસ્મિકતા છે. તત્વ એટલે શરત છે કે કોઈ ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા એકમના તમે જરૂરી નિર્ણયો લઈ શકો અને ધ્યેય સિદ્ધિ પણ કેવી બનાવી શકો? સરળ. પણ ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં તેજી હોય તો એ પ્રમાણે સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે. જ્યારે મંદી હોય તો તેજીના સિદ્ધાંતો કઈ મંદીના સિદ્ધાંતોની અંદર ઉપયોગી ન બને, તો એની માટેના બીજા સિદ્ધાંતો બનાવો. તો ચોક્કસ પરિસ્થિતિમાં સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે. તેજીના સિદ્ધાંતો તેજીના સમયગાળાની અંદર તમે ઉપયોગ કરી શકો.
તો એકમમાં જરૂરી નિર્ણય સચોટ લેવા છે અને ધંધાની ધ્યેય સિદ્ધિ પણ કેવી બની શકાશે, સરળ બનાવી શકાશે. એક્ઝામ્પલ તરીકે કર્મચારીને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. શું આ યોગ્ય છે, વ્યાજબી છે? શું યોગ્ય છે, વ્યાજબી છે? એવો પ્રશ્ન કરે છે તમે કે ભાઈ હમણાં કોરોના, બધા ધંધાકીય એકમો 2 મહિના સંપૂર્ણ, 2 મહિના બધા ધંધાકીય એકમો હોય બંધ. હવે એની અંદર કામ કરતા કર્મચારી, જોજો સાંભળજો ખાસ, કર્મચારીને પગાર મળવો જોઈએ કે ન મળવો જોઈએ? સ્વાભાવિક છે કે એકમના માલિકો અત્યાર સુધી નફો મેળવ્યો છે, અત્યાર સુધી નફો મેળવ્યો છે અને હવે 2 મહિના એકમ બંધ રહે તો કર્મચારીને મહેનતાનો પગાર આપવો કે ન આપવો? તો આકસ્મિક બાબત છે અને એ બાબતોને કે કર્મચારીને પગાર મળવો જોઈએ, ન મળવો જોઈએ, કેટલો આપવો જોઈએ, હા પગાર હોય એની કરતા અમુક ટકા પગાર ધોરણ ઘટાડી દેવામાં આવે તો વ્યાજબી છે. પરંતુ જો પગાર જ ન આપવામાં આવે તો માની લો કે એકમની અંદર 2000 કર્મચારીઓ કામ કરે છે તો 2000 કર્મચારીના પરિવારજનોનું શું? મુશ્કેલીમાં મુકાઈ શકે. તો આકસ્મિક બાબત છે. કોરોનાની મહામારીમાં 2 મહિના સુધી ધંધાકીય એકમો, 2 મહિના કોઈ ધંધાકીય એકમ, 2.5 મહિના કોઈ ધંધાકીય એકમ, 3 મહિના સુધી બંધ રહ્યા છે તો આ સમયે કર્મચારીને મહેનતાણું આપવું જોઈએ કે ન આપવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, કર્મચારીને મહેનતાણું આપવું જોઈએ કે એની પ્રાથમિક જરૂરિયાતો જે છે એ પોતે સંતોષી શકે એટલું એને મહેનતાણું એકમે આપવું જોઈએ. આ આકસ્મિકતા છે. તો ના પણ તમે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો સવાલ હતો સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ અને લક્ષણો, જે અહીંયા સંપૂર્ણ રીતે 5 પોઈન્ટ આપેલા છે અહીંયા પૂર્ણ થાય છે અને આ તમને 2 કે 3 માર્ક્સની અંદર પૂછાય છે.